નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ન્યૂઝ વિથ ભાવેશ। તો આંગણવાડી બહેનો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો જાહેર થયો છે તેના વિશે। તો રાજ્યના ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી બહેનોના પગાર વધારો અને અન્ય માંગણીઓને લઈને આજરોજ તારીખ 30/11/2025ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો બહેનો શું જાહેરાત થઈ છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા માટે રોજબરોજની જે અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો બહેનો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ડિવિઝન બેન્ચ દ્વારા જે મહત્વનો એક ચુકાદો આપવામાં આવ્યો હતો, જે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરીને આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 જે માનદ વેતન ચૂકવવું જોઈએ તેવો હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારો પાસે પોતાના જે આંગણવાડી કાર્યકર બહેનો હોય અને તેડાગર બહેનો હોય તે પોતાના પગાર વધારાની માંગણીઓ કરવા લાગ્યા છે, કારણ કે એક હાઈકોર્ટે જો ચુકાદો આપ્યો હોય તો સૌને આશા હોય કે આપણા રાજ્યની હાઈકોર્ટ પણ આવો ચુકાદો આપે। તો ખાસ કરીને એક રાજ્યની આજે વાત કરવાના છીએ જે રાજ્યમાં પગાર વધારો અને અન્ય જે માંગણીઓ માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે અને આંગણવાડી બહેનો દ્વારા દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે કયા રાજ્યની વાત છે તે તમને વિગતવાર જાણવા મળી જશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો બહેનો વાત કરીએ તો ઓલ ઓડિશા એટલે કે ઓરિસ્સા આંગણવાડી લેડીઝ વર્કર્સ એસોસિએશનના બેનર હેઠળ કર્મચારીઓએ શિયાળુ સત્ર પહેલા રાજ્ય વિધાનસભા ભવન પાસે પ્રદર્શન કર્યું, જેમાં પગાર વધારો, માસિક પેન્શન અને સરકારી કર્મચારી તરીકે ઔપચારિક માન્યતા સહિતની 11 મુદ્દાની માંગણીઓ પર દબાણ લાદવામાં આવ્યું હતું। તો શિયાળુ સત્ર 27 નવેમ્બરથી શરૂ થવાનું છે બહેનો। તો ખાસ કરીને આ વાત છે ઓરિસ્સા રાજ્યની। તો ઓરિસ્સા રાજ્યના આંગણવાડી લેડીઝ વર્કર્સ એસોસિએશનના બેનર હેઠળ કર્મચારીઓએ શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલાં રાજ્ય વિધાનસભા પાસે પ્રદર્શન કર્યું હતું અને જેની મુખ્ય માંગણીઓ હતી પગાર વધારો, માસિક પેન્શન અને સરકારી કર્મચારી તરીકે ઔપચારિક માન્યતા આપવી। આમ સહિત જે 11 મુદ્દાઓ છે તે માંગણીઓ પર દબાણ લાદવામાં આવ્યું હતું અને શિયાળુ સત્ર છે તે 27 નવેમ્બરથી શરૂ થવાનું હતું। તો કામદારોએ માસિક 18,000 રૂપિયા અને તેમના સહાયકો એટલે કે આંગણવાડી તેડાગર બહેનોને 9,000 રૂપિયાનું મહેનતાળું સત્તાવાર ઉપયોગ માટે 5G મોબાઈલ હેન્ડસેટ અને માસિક 5,000 રૂપિયાનું પેન્શન આપવાની પણ માંગ કરવામાં આવી હતી। તો ખાસ કરીને કઈ કઈ માંગણીઓ કરવામાં આવી હતી? તો આંગણવાડી કાર્યકર બહેનોને 18,000 રૂપિયા તેમજ તેના જે હેલ્પર એટલે કે સહાયક બહેનો હોય તેને 9,000 રૂપિયાનું મહેનતાણું અને સત્તાવાર ઉપયોગ માટે એટલે કે પોતાનું જે પોષણ ટ્રેકરની જે અપડેટો હોય તે બધી ઉપયોગ કરવા માટે 5G હેન્ડસેટ એટલે કે 5G મોબાઈલ અને માસિક 5,000 રૂપિયાનું પેન્શન પણ આપવાની માંગણી કરવામાં આવી હતી। તો ગયા વર્ષે ડિસેમ્બરમાં આવો જ એક વિરોધ કર્યો હતો। તો સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ અમે નિશ્ચિત હડતાળ પાછી ખેંચી લીધી છે। તો એસોસિએશનના પ્રમુખ સુમિતા મહાપાત્રાએ આવું જણાવ્યું હતું। તો ખાસ કરીને ગયા વર્ષે પણ આ જ પ્રકારની માંગણીઓ કરવામાં આવી હતી અને વિરોધો પણ કરવામાં આવ્યા હતા। તો જે આંગણવાડી બહેનોનું જે એસોસિએશન છે તેના પ્રમુખ સુમિતા મહાપાત્રાએ આવું જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર એટલે કે ગયા વર્ષે 12મા મહિનામાં પણ આવો જ દેખાવ છે તે કરવામાં આવ્યો હતો। તો તેમણે દાવો કર્યો કે સરકારે હજુ સુધી આંગણવાડી કાર્યકરોની વાસ્તવિક માંગણીઓ પૂર્ણ કરી નથી। તો જો અમારી માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો અમે આગામી વિધાનસભા સત્ર દરમિયાન અનિશ્ચિત હડતાળ કરીશું। તો મહાપાત્રએ આવી ચેતવણી પણ આપી હતી। તો એસોસિએશનના જે પ્રમુખ છે સુમિતા મહાપાત્રા, તો તેમણે એવું પણ જણાવ્યું હતું કે હજુ સુધી આંગણવાડી કાર્યકરોની વાસ્તવિક જે માંગણીઓ છે તે પૂરી કરવામાં આવી નથી
અને જો અમારી માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો આગામી વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં અનિશ્ચિત હડતાલ છે તે પણ અમે કરીશું. તો ખાસ કરીને આ વાત હતી ઓરિસ્સા રાજ્યની. તો ઓરિસ્સા રાજ્યના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હોય તેના યુનિયન દ્વારા આવા વિરોધો કરવામાં આવ્યા હતા. તો ખાસ કરીને ભુવનેશ્વર સરકારે જે છે તે હજી સુધી આવા લાભો છે તે જાહેર કર્યા નથી. એટલા માટે આંગણવાડી બહેનો છે તે પોતાના વિરોધ પ્રદર્શનો અને પોતાની માંગણીઓ માટે તૈયાર થઈ ગયા છે. તો બહેનો, વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.